આ શું બનાવે છે મમ્મી? આપણે જે બેક્ડ વડા બનાવ્યા હતા ને એનું આજે એક હું ગિલ્ટ ફ્રી સ્નેક બનાવું છું. તો પહેલા એના માટે વડાને થોડા કોર્સ આવી રીતે 2-3 દસ્તા મારીને આવી રીતે ભાંગી દેવાના છે. પરફેક્ટ. વડા આમ સોફ્ટ છે પણ એને આપણે થોડા નાના પીસીસ કરીને એક લેયર આખું એનું બનાવશું. એટલે પહેલા રેડી કરી લઈએ એટલે બીજું આગળનો પ્રોસેસ કરીએ. સૌથી ફર્સ્ટ લેયર આપણે આ બેક્ડ બાજરીના વડા હતા એનું કરશું. સેકન્ડ લેયર આપણે કરશું મીઠી ચટણીનું. એટલે આ વડા જરા એમાં સોક થઈ જાય. હવે આ મીઠી ચટણીના લેયર પછી આપણે થર્ડ લેયર કરશું આપણે જે હોમમેડ ક્રીમ ચીઝ છે જે આપણે પનીરમાંથી બનાવ્યું છે એનું બનાવશું. હવે આ મીઠી ચટણી અને ક્રીમ ચીઝના લેયર પછી આપણે અંદર થોડા કાકડી ટમેટોઝ નાખશું. ફાઇનલી ચોપ કરેલા કાકડી ટમેટા. આ લેયર પછી આપણે થોડો ચાટ મસાલો નાખશું. હવે એના ઉપર આપણે નાખશું ગ્રીન ચટણી. ગ્રીન ચટણી પછી આપણે છે ને વચ્ચે આખું સેવનું લેયર કરશું. સેવના લેયર પછી આપણે પાછું જે આપણે કોસલી વડા આપણે ક્રેક કરેલા એનું એક પતલું લેયર એકદમ થિન લેયર કરશું સેવની ઉપર જ. વડાના લેયર પછી પાછું આપણે મીઠી ચટણીનું લેયર કરશું. પછી આપણે ક્રીમ ચીઝનું લેયર કર્યું છે. એકવાર એને આપણે ટેપ કરી દઈશું. એટલે એની ઉપર થોડી સેવ, થોડો ચાટ મસાલો, થોડી કોથમીર અને ગાઈઝ રેડી છે આપણું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું નો ગિલ્ટ સ્નેક ફોર દિવાળી. બાજરીના બેક વડા વિથ ક્રીમ ચીઝ. દિવાળી પછી ડેફિનેટલી તમારી પાર્ટીઝ માટે એમ ટ્રાય કરજો.